એટલે બસ આ બધા સૂત્ર ઉપરથી આપણે આ એક નિયમ તાર્યો કે અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાના મુખ્ય અક્ષ પરથી અને વક્ર કેન્દ્રનું મધ્યબિંદુ છે. બરાબર. હવે હજી આપણે આગળ વધીએ છીએ. હવે આ જે સૂત્ર છે આને એમ કે અરીસાનું સૂત્ર કહે છે. આ ખાસ યાદ રાખો. અરીસાનું સૂત્ર શું? તો કે આ એ આપણે જ્યારે અનંત અંતરેની વાત ભૂલી જઈએ, ગમે ત્યાં વસ્તુ મૂકી હોય તો આ સંબંધ સાધે, એટલે કે 1/, આ યુ એટલે આ વસ્તુનું અંતર વત્તા 1/, પ્રતિબિંબનું અંતર. આ વી એટલે શું? પ્રતિબિંબનું અંતર. જો એ કરો તો આ જે 1/, તમે આ જે મુખ્ય કેન્દ્ર છે એનું અંતર, આ મુખ્ય કેન્દ્રનું અંતર, આ સંબંધ, આ સૂત્ર અરીસાનું સૂત્ર કહેવાય. એટલે અંતરગોળ અરીસાનું. તો કે બહિર્ગોળ અરીસાનું પણ એ થાય, એ આપણે પછી કહેશે. પણ આ રીતે આ એક અરીસાનું સૂત્ર છે એ તમારે સાબિત કર્યું એ પછી ગોખી નાખવાનું છે. પૂછાય કે અરીસાનું સૂત્ર શું? તો કે 1/u એટલે કે વસ્તુનું અંતર વત્તા 1/v એટલે શું? પ્રતિબિંબનું અંતર બરાબર 1/f. f એટલે શું? મુખ્ય કેન્દ્રનું અંતર, ત્યાંથી આ પોલથી. એટલે આટલી વસ્તુ એના ઉપરથી સાબિત કરી. હવે આપણે જે પેલા ત્રિકોણ લીધા હતા એના ઉપરથી બીજું આ મોટવણી સૂત્ર મેળવે છે. મોટવણી એટલે શું? તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે, જેને એમ વડે દર્શાવવામાં આવે છે. એમ એટલે આમ તો આ મેગ્નિફિકેશન શબ્દ છે અંગ્રેજીમાં. મેગ્નિફિકેશન ઓફ ઇમેજ એટલે કેટલું મોટું થાય છે ઇમેજ, એટલે એનું પ્રતિબિંબ કેટલું મોટું, નાનું મોટું કેટલું થાય, કેટલા ગણું થાય વસ્તુ કરતા, એ શોધવાનું છે. એટલે એને માટે આ શબ્દો વાપર્યા છે. એમ એટલે એમ મોટવણી. તો પ્રતિબિંબની ઊંચાઈ એટલે ધારો કે આપણે આ અરીસામાં અહીંયા વસ્તુ રાખી હતી ને અહીંયા આ વસ્તુનું થયું, તો આજે આપણે એ બી અને આ એ ડેશ બી ડેશ જે કર્યા હતા, તો આ એ ડેશ બી ડેશને આપણે એચ, એ ડેશ બી ડેશને એચ ડેશ કહીએ, એટલે કે ઊંચાઈ એની. અને આ એ બી છે એને વસ્તુની ઊંચાઈ, એને એચ કહીએ, વસ્તુની ઊંચાઈ. એટલે આ પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ કરો તો એની મોટવણી થાય, એટલે કે કેટલા ગણું મોટું. આ વસ્તુ જો આ 2 ઇંચની થઈ ગઈ હોય અને આ 4 ઇંચનું પેલું હોય તો મોટવણી કેટલી? તો કે 2/4, તો 1/3 અડધું થયું. એટલે પ્રતિબિંબ અડધું થયું એમ. એટલે પ્રતિબિંબ કેટલા ગણું મોટું, એની ઊંચાઈ કેટલી ઘટી ગઈ. આ મોટો માણસ ઊભો હોય તો અરીસા સામે ઠીંગણો દેખાય. જો તમે આ કોઈ પેલામાં ગયા હશો અને જોયું હશે તો જુદા જુદા અરીસા ઘરમાં, ખબર નહીં તમે ગયા કે નહીં કોઈ, તો એમાં બધા બતાવે તમે એક કામ ઠીંગણા દેખાવ ને કા બહુ મોટા દેખાવ, કેવી રીતે? એ આ બધા નિયમ પ્રમાણે કે તમે કેટલા દૂર ઊભા છો એના ઉપરથી તમારું પ્રતિબિંબ નાનું મોટું પેલા અરીસામાં પડે. પછી શું કહે છે? આકૃતિ 2.12 પરથી એ ડેશ બી ડેશ એટલે એ ડેશ બી ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ. આજે અહીંયા અને એ બી એટલે વસ્તુની ઊંચાઈ. આ ડેશ બી ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ. એને આપણે બીજું એચ ડેશ એ પણ કીધું. અને એ બી છે એ વસ્તુની ઊંચાઈ. એટલે આપણે દોર્યું હતું ને એ બી, એ અને બી, અને પછી અહીંયા પ્રતિબિંબ કર્યું હતું, આને આ બી ડેશ એ ડેશ કર્યું હતું, એના બીજા એટલે આ એ ડેશ બી ડેશ એનું એચ ડેશ એવું ઊંચાઈમાં માપ લીધું, આનું એચ લીધું. એટલે આ ફરીથી આ બધા જુદા જુદા એના નામ આપ્યા છે. અને આપણે જો એ કીધું હતું કે એની ઊંચાઈ જેટલી નું એનો
પ્રમાણ છે એટલું જ એનું પીબી ડેશ આપણે જો ફરીથી આકૃતિ દોરીને બતાવું કે અહીંયા જો પ્રતિબિંબ પડ્યું હતું આ પી છે, અહીંયા આ આપણું ધ્રુવ બિંદુ, આ બી આપણે એ બી કર્યું અને આ બી ડેશ એ ડેશ એનું પ્રતિબિંબ પડ્યું. તો આ પી બી આ વસ્તુનું અંતર, બરોબર, એટલે વસ્તુનું અંતર પી બી છે અને આ પ્રતિબિંબનું અંતર પી બી ડેશ છે. એટલે એ આપણે પહેલા શીખી ગયા કે આપણે ઊંચાઈનું જો આ ઊંચાઈનું ગણીએ, આ બે ત્રિકોણ સમરૂપ છે એટલે આ એટલી ઊંચાઈ લઈએ, આ એચ ડેશ ઊંચાઈ પ્રતિબિંબની છે, આ એચ છે એ વસ્તુની છે, તો એના બરાબર એના પ્રતિબિંબનું અંતર એટલે આ પી આ બી ડેશ અને વસ્તુનું અંતર પી બી અહીંથી અહીં સુધી એટલે પી બી, એટલે એ બે સરખા થાય એ આપણે પહેલા શીખી ગયા. એટલે હવે આ પી ડેશ બી એટલે કે આ પ્રતિબિંબનું અંતર અને આ પીબી એટલે વસ્તુનું અંતર. તો એને આપણે પાછું પહેલામાં કીધું હતું, આને આપણે માઇનસ બી કીધું હતું પ્રતિબિંબનું અંતર અને વસ્તુનું અંતર માઇનસ યુ કીધું હતું. એટલે એનો ફરીથી અહીંયા ઉપયોગ કર્યો કે આ જે એચ ના છેદમાં એચ બરાબર આ પી ડેશ બી ડેશ છે એને આપણે માઇનસ વી કરો અને માઇનસ યુ કરો, કારણ કે આપણે આ પેલું એનું અંતર છે વસ્તુનું અંતર. એટલે હવે આ ઊંચાઈ અને આ આ નવું સૂત્ર આપણને મળ્યું કે એચ ડેશ અને એ આપણે પહેલા જોયું હતું કે એના અંતરનું એ જે છે આપણે મોટવણી આ શોધી હતી. એટલે આ રીતે મોટવણી બે રીતે છે કે એનું આ અંતર પ્રતિબિંબનું અંતર છેદમાં વસ્તુનું અંતર અથવા તો પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. એટલે આ એણે નવું એક સૂત્ર શોધી કાઢ્યું કે મોટવણી. હવે આજે આપણે ફરીથી સમજશું કે આને માઇનસ પ્લસ માઇનસ કેવી રીતે લેવાય છે, એનું ફરીથી આપણે અભ્યાસ કરશું.